ફોન મૂકીને જજે પાછા. રેડી તો જઈ પાછી ડોસી ખાતી તો ડોસી અરે તો હું ગોમ્બો લઈને ઓટો મારીને આવું અને મજૂર મળો તો કે આ ડોસી એ શીખર ઘરમાં શું કરે છે ડોસી એટલે હેઠ હું મજૂર મળો તો લઈને આવું તાનું. હા તે જો હેડ હોય બેહર્યા વગર સારું હે મજૂર હોતવા જોઈશ જો કારે ટાટા ટાટા હવે શું કરવાનું ચાણા બાજરી વટા ચાણા ખાતા ભેગો તો અને ફોન પડ્યો નો લઈ ને મને થોડી સમાચાર લેવા દેજે મુઆ મજૂરને હેલો હજી તો કોમય કેટલા લા તું જોતો ખરો 2 મહિના ત્યાં હજી અભરાઈ લેવાનો હોવા આવી છે પણ હું કરો બાપા જતા રહે તો હું એવું કરું હવે હું કીધું તું લે પેલા માણસો વ્યવસ્થિત રીતે ના મળ્યો કે ના મારો ભાઈબંધ છે તો બાપા એના પૈસા ઓછા કહેતા હતા એટલે મૂકું તો કેવું બોલાવીએ આપણે પૈસા આપે તો જોવા ના આવે છે કોમ ઝડપી આ 100 માં હોવા છે જોતો નહીં એ તો ભરતી તો ફરીથી ફોન કરજે એટલે આવી છે મૂકીને આપણે આ તો આ સવારે પાછો વરસાદ છે બોલે છે પાછો વરસાદ હશે શું કરે તું અલે બે પકડા જલ્દી ફટાફટ તું બે પકડ તું ફોન કરજે ને એટલે કાલ આવે તું વગાડે રાખે કાલ તમે કરી દો કે મારે નહીં ચાર્જિંગ નહીં ફોનનું હું ભાઈબંધ સારું છે ને બાબા પકડો મને લાગે ચોમા ઉએ જતું ને ધાબુ નહીં ભરાય એ તો ભરા છે અને પૈસા તો પેલા લઈ ગયો છે અચ્છા ફોન વાગે છે ને બાપા એવાનો ફોન તારો બંધ છે તું ફોન કોનો છે હા બોલો એવન હવ મજામાં બસ મજામાં ધંધો કામકાજ ચાલે છે તે ચાલ તમે ફોન પર જમીનો ફોન જ નહીં લાગતો હા એનો ફોન આ ચાર્જિંગમાં મેળ્યો છે બંધ છે અને આજે મને ફોન આવવાનું બંગો બંગો તો હાલ આરામ ઉપર છે ક્યાં હું થયું છે તે આરામ હતા ધોરા દાડા એને પણ કાલ લેબરો પર મોકલી છે પગ લપસી જો ફ્રેક્ચર જેવું થઈ ગયું હું ક્યાં છો હા હોય પડી રહ્યું બધું લેચાથી પાડજે તે વાળી ઉપર ચડી જાય હોય હા તો તમે કીધું ને મને આવું હાથે આવતા કહેવાય ને તો હું ખબર કાઢી જાત તે વાળી આ છોડીને આવું થાય તો તારે કહેતા ને સોનું રાખો આ તમને ફોન કરવાનો જ હતો ને તમારો ફોન આવ્યો હવે ફોન કરવાનો હતા ત્યાં તારા હુંનો ફોન આવ્યો હું કીધી તે હેલો તમે કહેતા નહીં છોડીને વાગી બેઠી છે તે શું કરો છો મમ્મીજી મજામાં મજામાં છે તમે એમ કહેતો છોડીને વાગી તો તમારો સમાચાર ના લો પડે પણ નહીં ના પાડી હતી કે મમ્મી કોઈ કેવું નહીં એટલે હું ના કોઈ ફોન કરે એ તો ના પાડે વભરા હું કહુતા હવે મારે તો કોમ અટકી પડ્યું હવે શું કરવાનું સમ હું કોમ અટકી પડી જાય મારા બાજરી વઢાઈ છે મેં છોડીને તમે આવો તો મારે એક દાડા બાજરી વઢાઈ જાય પણ હવે છોડીને આવતી છે તે હવે શું કરવાનું પણ મારી વાતો બ્રો મને આ જો કે ઘરનું કામકાજ લીધું છે અને બાપુ બે જણા અમે એક કરતા હતા કામકાજ અને તમારી છોડી તો ઘેર આરામ કરે છે એટલે અમે આવશે જ ના આવીએ કે કયો તે એ તો હવે હું તો કહું ના કે તમે બાપનો બેટો એક દાડો કાઢો ટાઈમ હા અને આવો બેવાઈને બે આ 2 મિનિટ કરો જો હલો હા તમારી છોડી નહીં આવે બાપુ બે જણા આવીએ છીએ હા તે આવો આવવું જ પડશે કે કેમ કે અમે તમારું કામ ઘણું કાઢ્યાલી ડોહા બે હોય હારા આવતા આવતા કઈ રસ ને રોટલી બનાવે હારા વેલા આવશે પણ છોડીને કેજો શાંતિથી ખાઈને આરામ કરો ફોર્મ ના કરાવતા રેડી હાલ રેડી હા એ તો સ્ટાર્ટમાં થઈ જાય ચાલુ તમે ચાલુ ક્યારે ભગો કરો તો રેડી હતું શું કરો છો રઘુભાઈ છોકરા હેડ આવો બાબા આમ પેલું જોઈ લેતા ફટાફટ આપણે પેલું એ મોણો રોવાન જમણા હાથ હવે ખર્ચો રાખ ફરી થાક્યો પણ જોઈ મજૂર જ ના મર્યો આ પેલા સગન નાઈ ગયા ને પેલા મંગળદાસ બધા જાય નાખા ભાઈ ઓ કરો આવો તો મને છોકરા મને હવે ટોકન નમાઈ દેતા અમારે શાંતિ છે હું શાંતિ છે જો તારે કોમ કરે છે જો કરે કોમ તો કરવું પડે કે ભાઈ જો યાર અરે ભાઈ આખા ગામમાં ગામ ગોડું કર્યું કોઈ મજૂર ના મળી શું કરે કેજો
જુઓ. આ બાજરી વાઢી છે, આ ડોશી ઘેર કંટાળો લાય કે જતા નહીં, મજૂર કરતા નહીં કે હું આ ગામમાં મજૂર કરવા આવ્યા છે. તે જો ગામમાં કોઈ મજૂરી કરવા માંગતું જ નહીં. લાખાભાઈ પણ ઠંડા સોય મેં કીધું કે હોતનાર આવજો, પણ હોતનારે ના પાડું છું કે 320 મુકટ 400 લેજો, પણ ના પાડું છું કરવું. આ મજૂરી કરવા માંગતા જ નહીં કે આ પેલા મંગળદાસ નહીં ગયા. મંગળદાસ શું કહેતા હતા કે અમારે મજૂરી કોઈ ઘરનું કોઈ કરતું જ નહીં. મજૂર ઓછો થઈ ગયો અને મને તો હવે પગો થતું નહીં. અને ડોશી કહે છે તમે કરો, અને ભાઈ મને નહીં થતું. મારી ડોશી ખાઈ ખાઈ બેસી રહી છે પણ એ નહીં કરતી ને મારે ને આ છોકરો છે એ આ ફરતેલ છે, જો તે ફર કરે છે. આજે કે લગ્નમાં જવું છે, હવે મારે તો એકલા એક છોકરા ના કહેવાય. લગ્નમાં જવાનું હોય, બધે જવાનું હોય, તો ધંધો કરવો પડે. અમારા હારે રહ્યું કોમ જાય, કોમથી આવીને જે હોનું એ કરે. લાખાભાઈ હા, શું કહેતો તું? હા, તમારો છોકરો નવરો છે? નહીં કોમ જાય છે. નરો છોકરા ના બાપા મારા કોમ એવું કહેતો તું મારી ઘેર બાજરી વાટવા આવે તો કોઈને દોનજી આ ખાટલો લાવો બી ઉપર સાઈડમાં કરો, બાઈક સાઈડમાં. તૈયાર હોય તો ખાઈ લઈએ. ના ના ખાઈ લઈએ શાંતિ. બાપાને ઓ આવા દેવો તો નહીં. એ આઈને બધા ગાજી ખાઈ હા, જાય. બે ભાઈ આવો બાપા. એ તો બરોબર છે વેવાઈ તો ના આવે તો તાર ખાવા કાઢી દઉં છું. હા તે તૈયાર કાઢો. બાપા ના પાડે કે હા, એ ગાજી ચાલશે. ખાઈએ. વેવાઈ આવે છે? હા, વેવાઈ આવો. આવો તો ભાઈ. બાપા ચાલો આવ્યું હા લા આવીને વાર બે એટલી વાર તો કોઈ ખબર ને અચાનક આવ્યા તમે. અચાનક આ તો આપવું પડે વેવાનને કીધું તે લાવજો. હા? તાને કોણ આવ્યા જીવાનો આપણે ક શું જીયા છે બાબા તાય? આ ગામમાં મજૂર કરવા જતો શું કરે? શું કરી દો હા? કંટાળે ગામમાં કોઈ મજૂરી કરવા માંગતું જ મને નહીં. ખબર હતી કે તમે કોઈ કશું કોઈ બોલે એટલે મેં વેવાઈ ને હાલે જ આ વાહન મેલીને આવું પછી બાકીને હેડીએ. ડોશીમ તો મારી ખટપટ વાળી છે. પૂરીઓને પૂરી એકદમ મસ્ત બનાવી છે હો. એ તો મને હું ગામમાં જઈને આવતા હતા બધું તમને મને ખબર ના પડી અમે ખાઈને જઈએ છું. ખાતા હતા. હેડે હેડે ફટફટ આવો ખાઈ રહ્યા છું ઉપર રે. કહું તો હા હું વાંકી દઉં ઘર. હા. હા તારે હેડો. તમે હેઠી હા તો કશો હતો ને મેં હેડવાન કરીએ હતા. હા હેડો દાગીના ને બાગીના બધું પડ્યું વાંકી જવું પડે. અત્યારે શેવાળું ઘર છે ખોબરું તારે હેડો હું આ વાંકું. હા તમે હેડેણો તો દાંતેલો ના લઈ લેજો. એ તો રોશી લઈને આવશે તો બાપા ને કરીએ તો આવશે. હા હેડજો. તમે બાઈક લઈને જઈએ. ના ના હેડતા હારી હોય જ. પાછું શું થયું? દોરો કોને લીધો મોયથી? તે કોને દોરો મેં મેલે તો? ડોશી તું મી કે હા મને શું ખબર અમે તો ખાઈ હું અમન હું ખબર ઘરનાને ખબર હે કાકુને ખબર હે. અને દોરો તો જે મારો હોનાનો હાલ મે આજ તો દોરો હવારે તો જોયો છે. ડોશી અમને ખબર જ નહીં. પૂછી બાબા જમે તમે જ નહીં લીધો ને દોરો તમને કહી દઉં. જે હોય ને હાથે હાથું કહી દેજો. દોરો હવે મારો હોનાનો દોરો તો જ નહીં લીધો ને ભાઈ બે હોય. તમારા માં દોરો વેવાન શરમ જેવું શાક નહીં તમારે થોડું એ બાપા આવું કીધું તો જો ભરજો કોઈ ચોર લાગ્યો છે મેં તમને ભાઈ આ તો દાગીના જોઈને હવ ચોર બની જાય. હવે તો સુધરેલો માણસ હોય. બોલ ભાઈ બોલાયા છે તું આવું કીધું પણ તાર ડોહા દોરો જાય તો એમ કેજો. હાલ જમાઈને ઘરમાંથી બહાર કાઢ્યા છે મી. તો ખાવા દે છે એટલે તે ખાવા બેઠા તો ચમ દાગીના ના લેતા હે? આ તો લે જોઈ લે સર કીધામો બાપા શું કીધું જો ભરજો તમારે દોરો છો જે ડોહા મારે હાલ દોરો છો કહી દઉં તમને. મને બીજા કોઈ